નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી રાવલ એજ્યુકેરમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે એક નવા કાળની માહિતી મેળવીશું। આ કાળ થોડો અગત્યનો છે। કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એટલે કે સરકારી કોઈ જાહેરાત કોઈ ભરતી હોય અને એના અંદર જે પેપર લેવડાતું હોય આવા અંગ્રેજી વ્યાકરણની અંદર જે અમુક ખાલી જગ્યાઓ પૂછાતી હોય એ મોટે ભાગે આ કાળનો વધારે ઉપયોગ થાય એવું છે। તો થોડું વિશેષ આ કાળની અંદર આપણે જાણીશું કે કોઈ પણ ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યાને કેવી રીતે તમારે ફિલઅપ કરવાની છે સાચા આન્સરથી। પણ એના પહેલા આપણે થોડું વાત કરીએ આ કાળ વિશે, પછી ખાલી જગ્યા ઉપર જઈએ એક્ઝામ્પલ ઉપર, એને ઓળખવા માટેના શબ્દો વિશે ચર્ચા કરીએ। સૌપ્રથમ વાત કરીએ, આજે આપણે પૂર્ણ ભૂતકાળ ભણવાના છીએ, બરાબર યાદ રાખજો। આના આગળના વિડિયોની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળ ભણ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે કોઈ પણ કાળ પૂર્ણ કાળ બનાવવો છે તો તમારે ક્રિયાપદ કેવું રૂપ મૂકવાનું છે? યસ, ક્રિયાપદનું ભૂતકૃદન। જો કોઈ પણ ક્રિયાપદ નું ભૂતકૃદન રૂપ એટલે કે ભૂતકૃદનનો રૂપનો તમે જો ઉપયોગ કરો છો તો જ તમે એક પૂર્ણ ક્રિયા બતાવી શકો છો। પણ એ પૂર્ણ ક્રિયા ક્યારે પૂર્ણ ક્રિયા બને કે જ્યારે એક પાસ્ટ પાર્ટિસિપલ ની આગળ ટુ હેવના રૂપો મૂકેલા હોય। તમને ખબર છે ટુ હેવના રૂપો કયા કયા? ટુ હેવના જે રૂપો હતા તેમાં વર્તમાન કાળના હતા હેવ અને હેઝ। આ વર્તમાન કાળમાં, જ્યારે ભૂતકાળનું શું હતું? had। ભૂતકાળનું શું હતું? had। પૂર્ણ કાળ બનાવવાનો છે તો ક્રિયાપદનું કેવું રૂપ જોશે કે ભાઈ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, બરોબર। હવે એ ભૂતકાળ બનાવવાનું છે તો હેવનું ભૂતકાળનું કયું છે? તો had। had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપણને જોવા મળે તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય કહેવાય એવું આપણને જનરલી આપણને ખબર પડે। હવે ડેફિનેશન જોઈએ કે પૂર્ણ ભૂતકાળ એક્ચ્યુઅલી બને કેવી રીતે। તો ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ બની ચૂકેલી હોય, અહીંયા લખી શકાય કે ભાઈ ભૂતકાળમાં કોઈ બે ક્રિયાઓ બની ચૂકેલ હોય તેમાંથી પ્રથમ બનેલી ઘટના માટે પૂર્ણ ભૂતકાળ વપરાય, જ્યારે બીજી બનેલી ઘટના માટે સાદો ભૂતકાળ વપરાય। બરાબર યાદ રાખો। બે ક્રિયાઓ પૂરી થઈ હોય, આમાં જે પ્રથમ બનેલી જે ઘટના છે એના માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભૂતકાળ, જે આજે આપણે ભણવાના છીએ એ। અને બીજી જે ક્રિયા છે એના માટે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ, જે આપણે આગળ ભણી ચૂક્યા હતા એ। બરાબર યાદ રાખો। વાક્ય રચના બાજુ લખેલી છે, આની આગળ આપણે કર્તા મૂકીએ, કર્તા એટલે કે સબ્જેક્ટ, ના બાજુ કર્મ મૂકીએ તો એક વાક્ય રચના આપણને સીધી ખબર પડી જાય, બરોબર। લખીએ અહીંયા કોઈ પણ, બરાબર યાદ રાખો, બે ક્રિયાઓ બનેલી છે। કેટલી ક્રિયાઓ બનેલી છે? બે ક્રિયાઓ બનેલી છે। હવે જુઓ, એને ઓળખરૂપ શબ્દો લખીએ। ઓળખરૂપ શબ્દો કયા કયા હતા તે લખી શકીએ। બિફોર, આફ્ટર, till, until, though, although, that, asked, whether, WH શબ્દ, when, already, વગેરે। આ બધા જે ઓળખરૂપ જે શબ્દો હતા
આ શબ્દો દ્વારા તમે આ કાળ ઓળખી શકો છો. થોડી એના વિશે વાત કરીએ. હવે ધારો કે કોઈ પણ પરીક્ષા હોય, પરીક્ષાઓની અંદર તમારે આની બ્લેન્ક્સ કદાચ પૂછાય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ થોડાક અસમંજસ, થોડા મુશ્કેલી અનુભવતા હોય. એને સરળતાથી સમજવા માટે હવે બરાબર ધ્યાન રાખે. આ શબ્દો તો આપણે લખી દીધા, કયા કયા? બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ, ધો, ઓલ્ધો, ધેટ, આસ્કડ, વેધર, WH શબ્દ તે જે તમે WH ક્વેશ્ચન ભણો છો એ, પછી વેન, ઓલરેડી વગેરે જેવા જે શબ્દો છે, થોડીક એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ માહિતી મેળવીએ આપણે બિફોર અને આફ્ટર છે. અમુક જે એના શબ્દો છે આ બિફોર, આફ્ટર, વેન અને ઓલરેડી ની આપણે અહીંયા થોડીક માહિતી ડીપમાં તમને સમજાવી દઉં. પહેલી વાત કરીએ બિફોર અને આફ્ટર. બિફોર અને આફ્ટર. બિફોર એટલે શું થાય? પહેલા. આફ્ટર એટલે શું થાય? પછી. આફ્ટર એટલે શું થાય? પછી. આ જે બિફોર એટલે પહેલા જે લખેલું છે તો અહીંયા લખી શકાય કે ભાઈ બિફોર ની પહેલા પૂર્ણ ભૂતકાળ આવે. એટલે કે બિફોર ની પહેલાનું જે વાક્ય છે એ વાક્ય હંમેશા કયા કાળનું આવે? પૂર્ણ ભૂતકાળનું આવે. જ્યારે એની પછીનું વાક્ય કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં આવે. એના અર્થ ઉપરથી યાદ રાખો. બિફોર એટલે પહેલા થાય તો બિફોર ના પહેલા. બરોબર? કેવું વાક્ય? બે વાક્યો આપેલા હશે મિત્રો અહીંયા. કારણ કે આપણે એની ડેફિનેશન જોઈ ગયા કે કોઈ ભૂતકાળમાં કોઈ એક ઘટના, કોઈ એક બનાવ બનેલો છે, કોઈ બે ક્રિયાઓ થયેલી છે, આમાં પ્રથમ બનેલી જે ઘટના છે એની સાથે પૂર્ણ ભૂતકાળ આવે. જ્યારે બીજી ક્રિયા છે, બીજી જે ઘટના બને છે એની સાથે કેવો કાળ આવે? સાદો ભૂતકાળ આવે. તો અહીંયા યાદ રાખો બિફોર અને આફ્ટર આ જે અલગ અલગ જે પ્રકારના સંયોજકો છે એ સંયોજકો દ્વારા તમારે ઓળખવાનું છે. કારણ કે આને આપણે સંયોજક કહી શકીએ કે સંયોજક એટલે શું? જે બે વાક્યોને જોડવાનું કામ કરતો હોય. બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ, ધો, ઓલ્ધો, ધેટ, ઇફ. એક બીજું મૂકી શકાય. ઇફ, વેધર, આસ્કડ, ટોલ્ડ. એક વધારાનું એડ કરું તો કરી શકાય. ટોલ્ડ, WH શબ્દો, ધ્યાન, ઓલરેડી વગેરે જેવા જે શબ્દો છે મોટા ભાગે આ બધા શબ્દો શું કામ કરે છે? બે અલગ અલગ વાક્યોને જોડવાનું કામ કરે છે. બરોબર? હવે અહીંયા જુઓ, બિફોર એટલે પહેલા, તો બરાબર એના અર્થ પ્રમાણે યાદ રાખી લો. બિફોર એટલે પહેલા, એટલે કે બિફોર ધારો કે કોઈ બ્લેન્ક્સ આપેલી છે, એ બ્લેન્ક્સ ની પહેલાનું એટલે કે બિફોર ના પહેલાનું વાક્ય પહેલા ખાલી જગ્યા આપેલી હોય તે હંમેશા કયા કાળથી પૂરવું પડે? તમારે પૂર્ણ ભૂતકાળથી પૂરવી પડે. બરોબર? એ રીતે આફ્ટર ની વાત કરીએ તો આફ્ટર એટલે શું થાય મિત્રો? યસ, આફ્ટર ની પછી કયો કાળ આવે? પૂર્ણ ભૂતકાળ આવે. જ્યારે એની પછીનું વાક્ય સાદા ભૂતકાળમાં આવે. ચલો યાદ રહેશે કે નહીં? રેડી? આફ્ટર એટલે પછી આફ્ટર ના પછી, આફ્ટર એટલે પછી થાય, બિફોર એટલે પહેલા થાય. ઓકે? ચલો એક્ઝામ્પલ લઈએ આપણે. I had finished my study before I took up this job. બરાબર યાદ રાખો, અહીં અંડરલાઈન કરી આપું છું તમને. ચલો બે ખાલી જગ્યાઓ છે અહીંયા તમે જોઈ શકો. પછી સંયોજક કયો આવ્યો? બિફોર આવ્યું. તો આપણે શું કીધું હતું? નિયમ શું હતો કે બિફોર ની પહેલા, બિફોર ની પહેલા તો પહેલાનું વાક્ય કઈ થયું? આ થયું. બિફોર ની પહેલાનું વાક્ય આ થયું. તો બિફોર ની પહેલા હંમેશા પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. વાક્ય રચના આપણને ખબર જ છે. બરોબર? તો એના પછીનું વાક્ય જો ટુક અપ, કયો કાળ છે? આ સાદા ભૂતકાળનું વાક્ય છે. યાદ રહ્યું? બરોબર? યાદ રહેશે ને? ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. She called me
after she had realized the fact. ચલો after I પહેલો after જો શબ્દ યાદ રાખો. after ના આગળનું વાક્ય સાદો ભૂતકાળનું છે, એના પછી તો after પછીનું વાક્ય હંમેશા કયા કાળથી પૂરાય? પૂર્ણ ભૂતકાળથી. બોલો યાદ રહેશે કે નહીં રહે? એકદમ સરળ છે, મજા આવે એવું છે. બરોબર. ચલો ફરીથી રિવિઝન કરીએ. બિફોર ની પહેલાનું વાક્ય, after ની પછી. ચલો બિફોર ની પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળ, after પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ. બિફોર અને after એટલે કે બિફોર ની પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળ, એના પછીનું વાક્ય સાદો ભૂતકાળ, after ની પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ. થોડું કન્ફ્યુઝન ક્રિએટ થાય, પણ શાંતિથી રિવાઇઝ કરીને જોજો વિડિયો, તમને ખબર પડી જશે શું કીધું મેં અત્યારે. મુખ્ય એના અર્થ ઉપર તમે સમજો. બિફોર એટલે પહેલા, after એટલે પછી. પહેલા બિફોર એટલે પહેલા, એટલે બિફોર પહેલાનું વાક્ય, after એટલે પછી. તો after પછીનું વાક્ય કયા કાળનું આવે? પૂર્ણ ભૂતકાળ. તો એક એક વાક્ય જે વધ્યું કયા કાળનું આવે? સાદો ભૂતકાળ. કારણ કે આપણે ડેફિનેશન શું કહે કે પહેલી જે ક્રિયા બને એની સાથે પૂર્ણ ક્રિયા, બીજાની સાથે સાદી ક્રિયા બતાવવાની. ઓકે, વેરી ગુડ. ઓકે, ચલો હવે આ બધું ધ્યાન. હવે બીજું એક પ્રિપોઝિશનની વાત કરીએ. ઓલરેડી. અહીંયા લખીએ ઓલરેડી. આપણે મિત્રો યાદ કર્યું હોય તો કદાચ પૂર્ણ વર્તમાન કાળની અંદર, આગળના કાળની અંદર આપણે ઓલરેડી વાળું વાક્ય શીખી ગયા. આના આગળનો જે કાળ હતો ને એ વાક્ય ધારો કે લખીએ I already my work. કૌંસમાં લખીએ finish. એક એક્ઝામ્પલ લખીએ I પછી blank already finish my work. કૌંસની અંદર લખ્યું એક સોરી my work બ્રેકેટ ની અંદર લખ્યું finish ક્રિયાપદ. હવે અહીંયા જુઓ શબ્દ કયો છે? ઓલરેડી. તો મિત્રો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ થાય. કેમ કન્ફ્યુઝન ક્રિએટ થાય? કારણ કે ઓલરેડી પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવે છે, ઓલરેડી પૂર્ણ ભૂતકાળમાં પણ આવ્યું. અહીંયા લખેલું છે જુઓ. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર કન્ફ્યુઝડ. પણ એ કન્ફ્યુઝનને હવે આપણે દૂર કરીએ. જો બરાબર સમજો, જો ઓલરેડી સાથે એક જ વાક્ય આપેલું હોય, બરાબર સમજો. શું સમજવાનું? ઓલરેડી સાથે એક જ વાક્ય. ચલો ઓલરેડી લખ્યું છે, હા લખ્યું છે ને કેમ નથી લખ્યું દેખાય છે અમને. હા તો ઓલરેડી સાથે અહીંયા લખી શકાય કે ભાઈ ઓલરેડી સાથે એક જ વાક્ય આપ્યું હોય તો ખાલી જગ્યામાં પૂર્ણ વર્તમાન કાળ આવે. એટલે કે હેવ અથવા હેઝ પ્લસ તમારે હંમેશા ખાલી જગ્યામાં જવાબ શું આવે? પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. હવે અહીંયા જુઓ, look at this plants. જોઈ શકો છો એક જ યસ ઓલરેડી સાથે હંમેશા એક જ વાક્ય આપેલું છે. તો એક જ વાક્ય આપ્યું તો હંમેશા કયો જવાબ આવી શકે? કો તો હેવ કો તો હેઝ ની સાથે કેવું ક્રિયા આપણે મૂકવાનું? પાસ્ટ પાર્ટિસિપલ. ચલો બ્લેન્ક પૂરીએ આપણે. આઈ સાથે શું આવે? હેવ કે હેઝ? યસ વી હેવ ટુ નો. આઈ સાથે તો હેવ જ આવે. તો આઈ હેવ ઓલરેડી. ફિનિશ નું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ફિનિશ્ડ. યસ વેરી ગુડ. ઈડી ક્રિયા પર, કારણ કે આ નિયમિત વર્બ છે, રેગ્યુલર વર્બ, અને રેગ્યુલર વર્બનું ભૂતકાળ પણ ઈડી વાળું થાય, અને જેનું ભૂતકાળ ઈડી વાળું ઈડી પ્રત્યેથી થતું એનું ભૂતકૃત એનું એ જ રહે. વધારે માથાકૂટ કરવાની જરૂર નથી. તો અહીંયા શું આવશે? ફિનિશ્ડ. ઓકે, આ તો આપણને ખબર પડી કે યસ સાહેબ એક જ વાક્ય અમને જોવા મળે. હંમેશા શું જોવા મળે? એક જ વાક્ય જોવા મળે ને. તો અમે શું કરીશું? આ નિયમ યાદ રાખો. દરેક યાદ રાખે. ક્યાં લખેલો ગ્રામરમાં નથી, પણ આપણે યાદ રાખવો પડે. લખી નોટ લઈને નોંધ કરતા રહેજો. આ કાળ બહુ અગત્યનો, એટલા માટે મેં તમને કહ્યું. તો સાહેબ પૂર્ણ ભૂતકાળમાં ઓલરેડી આવે તો પ્રશ્ન છે, બહુ જોરદાર પ્રશ્ન છે કે આ પૂર્ણ ભૂતકાળની અંદર થતા હોય તમે કેવી રીતે પૂરી આવ્યો? ચલો એનું પણ આપણે એક ચાવી મળી જ ગઈ આપણને, સરળતાથી સમજો. બરોબર. આનું આ જ વાક્ય લઈએ, આનું આ જ વાક્ય લઈએ. આઈ હેવ બ્લેન્ક કરીએ.
already my work, so I already my work, so I was free from small create finish. Look at these two sentences, dear. વાક્ય એવું એ જ લખ્યું મેં. કૌંસને ક્રિયાપદ પણ એવું એ જ લખેલું છે. કયું ક્રિયાપદ લખ્યું? ફિનિશ. And what is the rule? એનો નિયમ શું છે? ઓલરેડી નો પહેલો નિયમ આપણને ખબર પડી કે ઓલરેડી સાથે એક જ વાક્ય આપેલું હોય તો હંમેશા પૂર્ણ વર્તમાન કાળ આવે. પણ બે વાક્યો આપેલા હોય તો અહીંયા બે વાક્ય આપણને જોવા મળે છે. અહીંયા સંયોજક અહીંયા જોઈ શકો છો પ્રિપોઝિશન કંજક્શન. અહીંયા કંજક્શન આપણને જોવા મળે છે. કયું જોવા મળે છે? સો જોવા મળે છે અને બે વાક્યો આપેલા છે. દેખાય છે ને મિત્રો? યસ સર, વી કેન સી. હા સાહેબ, આપણે જોઈ શકીએ છીએ. તો એ સંયોજક પછી બરાબર સમજો. સંયોજક પછી તમે જુઓ શું લખેલું છે? આઈ એમ ફ્રી. આઈ એમ ફ્રી. અહીંયા હું ધારો કે કોઈ છોકરીનું નામ લખ્યું. ધારો કે એક છોકરીનું નામ લખું, ધારો કે ધરતી. એક એક્ઝામ્પલ લખું તો એના માટે સરનામ અહીંયા કયું વપરાય છે? સી વપરાય, કારણ કે છોકરી છે. આવો પડે ને? તમે તમારું નામ મૂકી જુઓ તો તમે છોકરા છોકરી નક્કી કરી લેવાનું. આપણને ખબર હોય કે આપણે શું જોઈએ, બરોબર? જોઈએ તો સર્વનામ પ્રમાણે. ચલો આઈ સાથે એમ આવ્યું. ચલો એમ કયા કાળનું છે? એટલે સાહેબ તો વર્તમાન કાળના ટુ બી ના રૂપો છે. યસ, કયો કાળ? વર્તમાન કાળ. બરોબર. તો જો કોઈ પણ સંયોજક સાથે ઓલરેડી વાળા વાક્યમાં બે વાક્યો આપેલા હોય અને એક વાક્ય જો સાદા વર્તમાન કાળનું એટલે કે વર્તમાન કાળનું છે તો બીજું વાક્ય હંમેશા કયા કાળનું પૂરાય? પૂર્ણ વર્તમાન કાળનું આવે. તો ચલો અહીંયા એમ છે તો વર્તમાન કાળ કહેવાય. તો અહીંયા શું આવશે? આઈ હેવ ઓલરેડી ફિનિશ્ડ માય વર્ક. ઓકે. હવે અહીંયા જો આઈ વોઝ લખેલું છે. કયો કાળ? ભૂતકાળ. કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ. તો જો એક વાક્ય સાદો ભૂતકાળ હોય તો બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળ થઈ ગયું. તો અહીંયા શું આવશે? આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. બોલો હવે યાદ રહેશે કે નહીં રહે? ત્યાં લખી શકાય કે ભાઈ એક વાક્ય ઓલરેડી સાથે એક વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો બીજું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું આવે. એનો નિયમ કે ભાઈ ઓલરેડી સાથે એક વાક્ય ભૂતકાળનું હોય તો બીજા વાક્યમાં હંમેશા પૂર્ણ ભૂતકાળ આવે. યાદ રહેશે? બરોબર. તો ઓલરેડી સાથેના બે નિયમો આપણને યાદ રહ્યા. કયા બોલો? તો કે ઓલરેડી જો એકલું હોય ને એક જ વાક્ય હોય તો હંમેશા પૂર્ણ વર્તમાન કાળ. ઓલરેડી સાથે બે વાક્ય હોય તો તમારે શું જોવાનું? જે બીજું વાક્ય છે એ બીજું વાક્ય જો વર્તમાન કાળનું હોય તો પૂર્ણ વર્તમાન કાળ જવાબ આવે આગળની ખાલી જગ્યામાં, અને ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. બરોબર? યાદ રહેશે. હવે એક વાત કરીએ when. આ ત્રણ અગત્યના મુદ્દા હતા મિત્રો. આ બાજુ લખીએ આપણે તો ભાઈ when સાથે. when એટલે જ્યારે, ત્યારે. આવાનો અર્થ કરી શકાય. મોટા ભાગના આ when ને જો ધારો કે સમજવું હોય કે ભાઈ when વાળી જે ખાલી જગ્યા છે તો એમાં પણ બે વાક્યો આપેલા હશે. પણ એ જેટલું પણ બે વાક્યમાં એક બ્લેન્ક્સ તમારે જાતે પૂરવાની હશે. એક બ્લેન્ક્સ કેવું હશે? તમારે જાતે પૂરવાની હશે.
તો હવે એની અંદર તમારે પૂર્ણ ભૂતકાળ મૂકવો છે, પૂર્ણ વર્તમાન કાળ મૂકવો છે, ચાલુ વર્તમાન કાળ મૂકવો છે, ચાલુ ભૂતકાળ મૂકવો છે. સાંભળીને થોડી આંખો ખુલી ગઈ. કેમ? કારણ અહીંયા હું બોલ્યો પૂર્ણ ભૂતકાળથી પૂર્વી છે, પૂર્ણ વર્તમાન કાળથી પૂર્વી છે, ચાલુ વર્તમાન કાળથી પૂર્વી છે, ચાલુ ભૂતકાળથી પૂર્વી છે. ઓહો, આ તો કેવો નિયમ આવ્યો. મનમાં આવો પ્રશ્ન થાય, એક એક્ઝામ્પલ હું જુઓ બધા. when the doctor came, the patient blank constant લખીએ died. એનું એક એક્ઝામ્પલ ફરીથી. when the doctor came, the patient blank constant લખીએ read. સાહેબ વાક્ય દે એક જ છે. when the doctor came, જ્યારે ડોક્ટર આવ્યા હતા, the patient die એટલે શું થાય? મરી જવું. જે પેશન્ટ હતો એ પેશન્ટ મરી ગયો. when the doctor came, પછી the patient blank full stop કૌંસમાં શું કરે? read એટલે શું થાય? વાંચવું થાય. here is two action. students find out. તમે જુઓ બે એક્શનો આપેલી છે. એક મરવાની ક્રિયાની વાત કરેલી છે, એક વાંચવાની ક્રિયાની વાત કરેલી છે. એક મરવાની ક્રિયાની વાત કરેલી છે અને બીજી વાંચવાની ક્રિયાની વાત કરેલી છે. તો સાહેબ આના પરથી તમે શું કહેવા માંગો છો? ચલો વાક્ય તો એક જ જેવું છે, ખાલી વોટ ઇઝ ધ ડિફરન્સ ક્યાં આવ્યો? ક્રિયાપદમાં. તો મિત્રો બરાબર યાદ રાખો, અંગ્રેજી ભાષામાં જે તમે ક્રિયાપદો તૈયાર કરો છો ને, અંગ્રેજી ભાષામાં તમે જે ક્રિયાપદો તૈયાર કરો છો એ જે ક્રિયાપદો છે ને એને બે ભાગમાં ડિવાઈડ કરીએ આપણે. હવે ક્રિયાઓ બે ભાગમાં ડિવાઈડ કરવાની. હા, ક્રિયાઓ પણ બે ભાગમાં ડિવાઈડ કરવાની. બે પ્રકારની ક્રિયાઓ આપણે કરીએ. તમને ખબર છે કયા કયા પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ? નો સાહેબ, most of all look so puzzle. બહુ આમ મૂંઝવાયેલા કે તમે જે ક્રિયાઓ કરો છો બે પ્રકારની ક્રિયાઓ, પણ બધા એમાં હું પણ આવી ગયો. જોઈએ કઈ એક બે ક્રિયાઓને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. તો ભાઈ લાંબા ગાળાની ક્રિયા અને ટૂંકા ગાળાની ક્રિયા, આ બે ભાગમાં ડિવાઈડ કરીએ આપણે. હવે સાહેબ લાંબા ગાળાની ટૂંકા ગાળાની ક્રિયા એટલે શું? આવો પ્રશ્ન થાય ને. તો લાંબા ગાળાની ક્રિયા કે જે ક્રિયા કરવામાં થોડોક સમય આપણને લાગતો હોય, થોડોક શું લાગતો હોય? સમય લાગતો હોય, બરોબર? તો અહીંયા સમજો કે જો when એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય, અહીંયા લખી શકાય કે ભાઈ when સાથેનું એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીજા વાક્યમાં ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ આવે. બરોબર? ચાલુ ભૂતકાળ એટલે was verb plus ing. પૂર્ણ ભૂતકાળ આપણે અત્યારે ભણી રહ્યા છે had plus past participle. એનું જ વાક્ય તો when સાથેનું એક વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો બીજા વાક્યમાં શું આવે? ચાલુ વર્તમાન કાળ અથવા પૂર્ણ વર્તમાન કાળ આવે. તમે જોઈ શકો છો when સાથે એક વાક્ય. ચલો અહીંયા તો બે કાળ. કયો ઉપયોગ કર્યો મેં? સાદા ભૂતકાળનો. તો કો તો શું આવશે? પહેલો નિયમ લાગુ પડે સાદા ભૂતકાળનો. સાદા ભૂતકાળનો તો બીજા કો તો ચાલુ ભૂતકાળ, કો તો પૂર્ણ ભૂતકાળ. પણ હવે મારો એક પ્રશ્ન છે કે તમારે ખાલી જગ્યામાં ચાલુ ભૂતકાળ મૂકો કે પૂર્ણ ભૂતકાળ મૂકો? પ્રશ્ન થયો ને. તો એના માટે તમારે આ પ્રકારના ક્રિયામાં બે પ્રકારમાં પણ ડિવાઈડ કરી. લાંબા ગાળાની ક્રિયા અને ટૂંકા ગાળાની ક્રિયા. કેટલા પ્રકારની ક્રિયા નક્કી કરી? લાંબા ગાળાની ક્રિયા અને ટૂંકા ગાળાની ક્રિયા. હવે સમજો, જો when સાથે એક વાક્ય સાદો ભૂતકાળ એટલે
સાદો વર્તમાનકાળ સપોઝ વિચારી લઈએ આપણે તો એના પછીની ખાલી જગ્યામાં જો તમારે કદાચ કોઈ આન્સર મૂકવો છે તો એનો મુખ્ય આધાર એના ક્રિયાપદ ઉપર હોય કારણ કે ક્રિયાઓ બે પ્રકારમાં ડિવાઈડ થઈ કઈ લાંબા ગાળાની ક્રિયા અને ટૂંકા ગાળાની ક્રિયા એટલે કે જો કૌંસમાં આપેલું ક્રિયાપદ લાંબા ગાળાનું હોય કૌંસમાં આપેલું ક્રિયાપદ કયા ગાળાનું હોય લાંબા ગાળાની ક્રિયા સૂચવતું હોય તો એ ખાલી જગ્યામાં હંમેશા ચાલુ ક્રિયા બતાવે શું બતાવે ચાલુ ક્રિયા બતાવે તો ચાલુ ક્રિયા બતાવે એટલે અહીંયા જોઈ શકીએ આપણે કે ભાઈ કોતો ચાલુ વર્તમાન કાળ આવે કોતો શું આવશે ચાલુ ભૂતકાળ આવે રેડી હવે ચાલુ વર્તમાન કાળ કેવી રીતે મૂકો ચાલુ ભૂતકાળ કેવી રીતે મૂકો એ આગળના વાક્ય ઉપર ડિપેન્ડ હોય સાદો વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ સાદો ભૂતકાળ તો ચાલુ ભૂતકાળ બરોબર પણ ક્યારે કે જ્યારે આ જે ક્રિયા કેવી ક્રિયા હોય લાંબા ગાળાની ક્રિયાઓ હોય અને જો ટૂંકા ગાળાની હોય તો હંમેશા કેવી ક્રિયા આવે પૂર્ણ ક્રિયા તો જો એક વાક્ય ધારો કે સાદું તો ખાલી જગ્યામાં કોતો પૂર્ણ વર્તમાન કાળ આવે કોતો શું આવશે પૂર્ણ ભૂતકાળ આવે બરોબર યાદ રહ્યું કોતો વર્તમાન કાળ આવે કોતો શું આવશે ભૂતકાળ આવે હવે અહીંયા સમજીએ આ એક્ઝામ્પલ પર તરત ખબર પડશે ચલો બે વાક્ય એક જ જેવા છે ચલો વેન વાળું વાક્ય જો લોકો કયો કાળ છે સાદો ભૂતકાળ તો સાદો ભૂતકાળ હોય બરોબર તો હોમે કયું આવે અને સામેની ખાલી જગ્યામાં શું આવે કોતો ચાલુ ભૂતકાળ કોતો પૂર્ણ ભૂતકાળ સાદો વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ કોતો પૂર્ણ વર્તમાન કાળ અહીંયા ભૂતકાળ તો ચાલુ હવે તમારે ચાલુ ભૂતકાળ મૂકો તો પૂર્ણ ભૂતકાળ મૂકો કોના પર ડિપેન્ડેબલ દેખીએ ચલો ક્રિયા ડાય એટલે શું થાય મરવું હવે શું મરવાની ક્રિયા કેવી લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની કહેવાય ખાલી વિચાર હવે ધારો કે કોઈ વ્યક્તિ ડિસાઈડ કરે કે મારો મરવું છે શું 5-6 કલાક 7-8 કલાકે રાહ જુઓ ચલો આજના દિવસે ઘોડો મર્યો થોડો ગઈકાલે મરે થોડો એના પછીના આગળના દિવસે મરે એવું કઈ થાય ખરા મરવાનું હોય તો તરત પતી જાય તો એ ક્રિયા કેવી થઈ ટૂંકા ગાળાની ક્રિયા થઈ કેવી ક્રિયા થઈ ટૂંકા ગાળાની અને જો ટૂંકા ગાળાની ક્રિયા તો આપણે કેવી ક્રિયા બતાવી પૂર્ણ ક્રિયા બતાવી અહીંયા ભૂતકાળ આવ્યો તો અહીંયા તમારે શું આવશે હેડ ડાઈડ તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં હેડ ખબર પડી ને પૂર્ણ ક્રિયા બતાવી કારણ કે ટૂંકા ગાળાની ક્રિયા માટે પૂર્ણ હંમેશા ક્રિયાપદ આવે પૂર્ણ ક્રિયા તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે હવે હેડ શા માટે કારણ કે આગળ ભૂતકાળ છે વર્તમાન હતો હેઝ આવે અહીંયા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હવે રીડ એટલે વાંચવું શું તમે ધારો કે મિત્રો યાદ કરો ધારો કે પહેલી વખત તમે સ્કૂલમાં ગયા શું પહેલા દિવસે તમને કઈ વાંચતા આવડી ગયું ખરા ગુજરાતી ભાષા ધારો કે વાંચતા શીખ્યા અંગ્રેજી ભાષા વાંચતા શીખ્યા એટલે એબીસીડી મૂળાક્ષરો બધા ઓળખ્યા સ્વરો વ્યંજનો શીખ્યા બારાક્ષરી શીખ્યા ફોનેટિક્સ શીખ્યા ઉચ્ચાર શાસ્ત્ર શીખ્યા પછી ધીમે ધીમે વાંચતા થયા ને તે વાંચવાની ક્રિયા કેવો સમય લે છે થોડોક લાંબા ગાળાનો સમય લે છે તો લાંબા ગાળાની ક્રિયા બતાવવા માટે મને કેવી ક્રિયા બતાવવી પડે તમારે ચાલુ ક્રિયા તો અહીંયા ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળ અહીંયા ધ પેશન્ટ સાથે વોઝ આવે અને રીડનું શું થશે આઈએનજી વાળું વોઝ રીડિંગ આ રીતેનો આન્સર આવે બરોબર તો આજના વિડિયોની અંદર આપણે જોયું કે ભાઈ અમુક જે આ પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં બરાબર જરૂરી છે બરાબર સમજો તમે જે પરીક્ષાઓ જે તમે અભ્યાસ કરી રહ્યા છો જે સેન્ટેન્સ તમારા લેશન તમે પઢી રહ્યા હોય એના અંદર પણ આ પ્રકારનું આપણને જોવા મળે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો આ વિડિયોને તમે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોન્ટેક્ટ પણ કરો ઓકે બાય બાય વિદ્યાર્થી મિત્રો